મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 19 અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો મુંબઈની આસપાસ ગાજવીજવાળો વરસાદ છે એ શરૂ થઈ ગયો છે। તમે જોઈ શકો છો અહીં મુંબઈ, નાસિક તેમજ સાથે સાથે પુણે વિસ્તારમાં અને મહારાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અને એક તરફ જોઈએ તો અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે, ત્યારે ગુજરાત ઉપર આવવાની છે મોટી આફત। કયા વિસ્તારમાં ટકરાશે વાવાઝોડું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। તારીખ 19 અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને જસદણ, બોટાદ તેમજ ચોટીલા, રાજકોટની આસપાસ ગાજવીજવાળો વરસાદ છે એ આજરોજ જોવા મળશે, જો કે સીમિત વિસ્તારમાં 19 તારીખના રોજ જોવા મળશે। આ ઉપરાંત અમદાવાદ તેમજ વડોદરા અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે 20 તારીખની વાત કરીશું મિત્રો। 20 તારીખના રોજ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે, જેના હિસાબે વરસાદનો વિસ્તાર પણ વધશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આસપાસના વિસ્તારો જેમાં સુરત, વડોદરા તેમજ ભરૂચ, વ્યારા, રાજપીપળા, વલસાડ, નવસારી તેમજ ડાંગ, આહવામાં અને સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર વિસ્તારમાં વિસાવદર, ધારી, બગસરા તેમજ તુલસીશ્યામ, કુંડલા અને રાજુલા વિસ્તારમાં તેમજ મહુવા, જેસરની આસપાસના વિસ્તારોમાં તારીખ 20ના રોજ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। એ ઉપરાંત કાલાવડના વિસ્તારોમાં તેમજ સાથે સાથે ઉપલેટાથી ઉત્તરના વિસ્તારોમાં, આ ઉપરાંત ભાણવર અને જામજોધપુરના વિસ્તારોમાં પણ ગાજવીજવાળા વરસાદની શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે તારીખ 21ની વાત કરીશું મિત્રો, તો ધીરે ધીરે વરસાદી એક્ટિવિટીમાં વધારો થવાનો છે, જેમાં 21 તારીખના રોજ બપોરના સમયે છે મોટા ભાગના ગીર વિસ્તારમાં તેમજ ધારી, કુંડલા, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો ઉના, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ તેમજ કેસર, આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ 21 તારીખના રોજ જોવા મળશે। મોટા વિસ્તારો કોસ્ટલ વિસ્તારોમાં જોવા મળશે મિત્રો। વડોદરાની આસપાસ પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, તેમજ ધોળકા, નડિયાદ, આ ઉપરાંત ભરૂચ, રાજપીપળામાં અને મધ્યપ્રદેશ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 22ની વાત કરીશું। 22 તારીખના રોજ વરસાદી એક્ટિવિટીમાં સારો એવો વધારો જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। અમદાવાદથી લઈ અને વાપી સુધીના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જેમાં રાજકોટ તેમજ ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, આ ઉપરાંત જામનગર જિલ્લામાં ભાણવર તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગરથી પશ્ચિમના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે અને આંધી અને તોફાન સાથે વરસાદ પણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે ધીરે ધીરે અરબ સાગરમાં બની રહેલી વાવાઝોડાની સિસ્ટમ તરફ આવીશું અને તેની વાત કરીશું તો 23 તારીખના રોજ છે એ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવા જઈ રહ્યું છે, જેના હિસાબે વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે અને 23 તારીખના રોજ છે અરબ સાગરમાં છે એ મોજા પણ સારા એવા ઉછળતા જોવા મળશે। 24 તારીખના રોજ આપણે વાત કરીએ તો 24 તારીખના રોજ સિસ્ટમ છે એ મોટી અને મજબૂત થવાની છે, જેના હિસાબે આ સિસ્ટમના ભેજવાળા પવનો છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, જેમાં જૂનાગઢ, આ ઉપરાંત રાજકોટ, જસદણ, જામનગર જિલ્લામાં, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં, જસદણમાં, ચોટીલામાં સારો એવો ગાજવીજવાળો વરસાદ 24 તારીખના રોજ જોવા મળશે। અને કચ્છની વાત કરીએ તો ગાંધીધામ અને રાપરથી દક્ષિણના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। ત્યારબાદ આપણે 25 તારીખનું જોઈએ તો 25 તારીખના રોજ ધીમે ધીમે સિસ્ટમ મજબૂત બનશે અને સિસ્ટમના પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફેલાવાના શરૂ થશે, ફૂંકાવાના શરૂ થશે, જેના હિસાબે ખાસ કરીને સૌરાષ્ટ્રના 50% વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ થવાનો રહેલો છે। અને આ ઉપરાંત 25 તારીખ બાદ પણ ધીમે ધીમે સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આવશે અને જેના હિસાબે વરસાદના વિસ્તારમાં ખૂબ જ મોટો વધારો થશે અને જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।